સૌથી વધુ કોઈ સમસ્યાથી લોકો હેરાન થતા હોય તો તે છે ટ્રાફિકની સમસ્યા। અત્યારે અમદાવાદ શહેર વિકાસ સત્તા મંડળના 26 બ્રિજ સાથે જોડાયેલા રિંગ રોડ પરથી રોજ પસાર થતા લાખો વાહન ચાલકોને ટ્રાફિક અને સિગ્નલમાંથી મુક્તિ મળશે, કારણ કે 1000 કરોડથી વધુ રકમના ખર્ચે 10 ઓવરબ્રિજ અને એક અંડરપાસ બની રહ્યા છે। ત્યારે નાના ચિલોડા સર્કલ ઉપર હજી અંડરપાસ ક્યારે બનશે તે સવાલ ઉઠી રહ્યા છે। ખરેખર તો વોલ ટુ વોલ રોડ બનાવી નડતરરૂપ દબાણો હટાવી દેવામાં આવે તો સમસ્યાનો ઉકેલ આવી જાય। ફ્લાયઓવર બ્રિજના બદલે અમદાવાદની જેમ અંડરપાસ બનાવી શકાય। છેલ્લા 3 વર્ષ અગાઉના સર્વેના આધારે બ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ ત્યારે પરિસ્થિતિ જુદી હતી અને હવે ટ્રાફિક ડાયવર્ટ થઈ રહ્યું છે, જેના કારણે નાના ચિલોડા વિસ્તાર પાસે રોજબરોજ મોટું ટ્રાફિક જામ જોવા મળે છે। રોડની ડિઝાઇન અને બ્રિજના કારણે લોકોને જે છે એ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેથી પસાર થતા દરેક વાહન ચાલકોને ભારે ટ્રાફિકના કારણે ફસાવવું પડે છે। ક્યારેક એમ્બ્યુલન્સ તો ક્યારેક વાહનો પણ જે છે ખરાબ રીતે ફસાતા હોય છે। ત્યારે આ ઘટનાને લઈને હવે તંત્ર શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું।